હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો જક્ષુને સ્પોર્ટ્સ ડે છે, એટલે સ્પોર્ટ્સ તો આમ કસરત કરવાનું એવું બધું મિક્સમાં કરાવવાના છે. એટલે હવે જોઈએ, અમારા લોકોને ટ્યુઝડે આવતો અને ઘણી વખત સેટરડે પણ આવતો. તો આજે જક્ષુને એ રીતનું છે અને આજે બુક્સ લઈને નથી જવાનું, ખાલી નાસ્તો અને વોટર બોટલ લઈને જવાનું છે. ચાલો તો સૂર્યનારાયણને જળ ચડાવી દઈએ. બનાના જ્યુસ બનાવી લીધું છે, તો ચાલો ભગવાનને ધરી લઈએ. જક્ષુ અહીંયા તૈયાર થઈ ગયો છે, બનાના જ્યુસ એન્જોય કરે છે. આજે જક્ષુને કસરત કરવાની છે ને જક્ષુ? કસરત કરવાની છે. આજે આપણે જક્ષુને છે ને બોટલમાં લીંબુ શરબત ભરી દીધું છે, કેમ કે ભાઈને શરીર થોડુંક ગરમ લાગે છે. જક્ષુને આજે વ્હાઈટ ટી શર્ટ અને જે સ્કૂલનું પેન્ટ છે ને એની ઉપર વ્હાઈટ ઉપર શેડ પડતો હોય ને એવું ટી શર્ટ પહેરાવાનું હતું. તો આપણી પાસે જો આ જક્ષુનું છે ને, બતાવો જક્ષુ, ટાઈગર વાળું ટી શર્ટ પહેરી લીધું છે ને? હા. તારે ત્યાં જઈને શું કરવાનું છે? કઈ રીતે કરીશ બતાવ તો, કેમ કરીશ? એમ કરીશ? ઓકે. દરરોજ વૃષભ જક્ષુને મૂકવા માટે જાય છે. આજે વૃષભ જોબ પર ગયા છે અને આજે પહેલી વખત મારો વારો આવ્યો છે મૂકવા જવાનો. તો ચાલો આપણે જક્ષુને મૂકી આવીએ. જક્ષુને મૂકીને આવતા રહ્યા છે અને હવે બધું કામ ઉપાડીએ. જો કે છોકરાઓ ઘરે ના હોય ને તો 10 થી 15 મિનિટની અંદર મોટા ભાગનું બધું આપણું કામ પતી જાય. અને છોકરા હોય ને તો આપણે થોડી વાર આમ કરે ને થોડી વાર આમ કરે ને એમાં આપણે ડિસ્ટર્બ થતા જાય અને કામ થતું જાય. એટલે અડધી કલાકનું કામ છે ને કલાકમાં થાય. એના જગ્યાએ અત્યારે આપણે ફટાફટ ચાલો કચરું કાઢી નાખીએ, બધી ઝાપટ ઝુપટ કરી લઈએ અને પોતા કરી દઈએ. મસ્ત એકદમ નીટ એન્ડ ક્લીન ઘર કરી નાખ્યું છે. ઝાપટ ઝુપટ કચરા પોતાને બધું કામ પતાવી દીધું છે. પણ આટલું ક્લીન ખાલી જક્ષુ ના આવે ને ત્યાં સુધી જ રહેશે. બાકી આવે ને એટલે પછી આ આખું ટોપલું છે ને એ ઢોળીને બધું ફેલાઈ દેશે. બધું જ કામ પતી ગયું છે. હવે બપોરના રસોઈની પ્રિપેરેશન શરૂ કરી દઈએ, કેમ કે જક્ષુને લઈને આવું ને એટલે પછી એને મને એવું લાગે છે કે ડૉક્ટરને બતાવી આવીએ, કેમ કે કાલે પછી હોલિડે છે. એટલે ખોટો તાવ વધી જાય એના કરતાં આપણે આજે જ બતાવી આવીએ અને દવા લઈ આવીએ. ગઈકાલે તો એમ થોડું કળતર જેવું જ લાગતું હતું, એટલે બહુ વાંધો નથી. અને એને આજે પાછું સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી ને એટલે એને જવું હતું. બાકી હું વિચારતી હતી કે આજે કંઈ ભણવાનું ને એવું કંઈ છે નહીં, એટલે આજે રજા પાડી દઈએ. પણ એ ભાઈને જવું હતું એટલે આપણે મૂકી આવ્યા છીએ અને હમણાં થોડી વારમાં લઈ આવવાનો પણ છે. આજે ઓછા મતલબ 2 કલાક જ જવાનું હતું, બાકી જનરલી 3 કલાક જવાનું હોય છે. તો બધું કામ પતી ગયું છે અને આપણે એને ભીંડો બહુ ભાવે છે એટલે આપણે ભીંડાનું શાક બનાવી દઈએ. અને આમે લાવ્યા હોય ને, ગઈકાલે જ આપણે લાવ્યા હોય તાજા ભીંડાનું શાક કરવાની મજા આવે છે. બાકી લંઘાઈ જાય ને પછી મજા ના આવે. એના કરતાં આપણે આજે જ બનાવી નાખીએ. અને હમણાં આપણે પછી 2 દિવસ પછી બહાર પણ જવાના છીએ, એટલે શાકભાજી જે વાપરવું પડે એમ હોય એ વાપરી પણ નાખીએ. ભીંડો લઈ આવ્યા છીએ તો ચાલો ભીંડાને સુધારી નાખીએ અને એ પછી આપણે એક થોડુંક ક્રાફ્ટનું કામ પણ છે એ પતાવવાનું છે. તો આ ભીંડો સુધારીને પછી એ ક્રાફ્ટનું કામ પતાવી દઈએ અને પછી આપણે વઘારીશું. ચાલો તો આપણે ક્રાફ્ટ બનાવવામાં છે ને જક્ષુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણું કામ પણ પતી ગયું છે. એટલે આપણે હવે અત્યારે જક્ષુને લઈ આવીએ. જક્ષુ સ્કૂલેથી આવીને ડાયરેક્ટ નીચે એના ફ્રેન્ડ્સ રમતો હતો ને તો રમવા લાગ્યો છે. હવે થોડી વાર પછી ઉપર જઈએ અને શાક બનાવવાનું છે. રોટલી પણ બાકી છે. અહીંયા આપણો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આપણું ભીંડાનું શાક પણ બની ગયું છે. હું વિચારું છું કે આજે કંઈક સ્વીટમાં બનાવીએ, રવો ફાડા લાપસી કે કંઈ પણ બનાવીએ, કેમ કે હમણાં ઘણા ટાઈમથી કેરી ચાલતી હતી ને તો કંઈ પણ સ્વીટ નહોતું બનાવ્યું. આજે ભીંડાનું શાક છે તો જોડે સ્વીટ બનાવી લઈએ, કેમ કે મને ભીંડાનું શાક બહુ નથી ભાવતું. એટલે આપણે એ થોડું ખાઈ લઈએ તો પેટ ભરાઈ જાય. અને જક્ષુને અને ઋષભને તો ભીંડાનું શાક બહુ ભાવે જ છે, એટલે એ લોકો એ એન્જોય કરશે. તો આજે ફાડા લાપસી બનાવીએ એવું વિચારું છું. આ મેં હાફ કપ ઘીને ગરમ કરી લીધું છે. એની અંદર આપણે સામે હાફ કપ જે ફાડા આવે એ નાખીશું અને આને સારી રીતે છે ને ચડવા દેવાનું છે. અને હાફ કપ આપણે લીધું સામે છે ને 6 ગણું, એટલે કે 3 કપ આપણે પાણી ગરમ કરીને એડ કરીશું. તો હમણાં કળશાની અંદર આ 3 કપ છે ને પાણી એડ કરીને આપણે થોડું ગરમ કરી લઈશું. અને આ જ્યારે ચડી જાય પછી જ આપણે જે ગરમ પાણી છે એ એડ કરવાનું છે. આપણે આ બંને કામ એક સાથે જ કરવાના છે. જ્યારે આ શેકાતું હોય ને આપણા ફાડા લાપસીના ઘઉં
ત્યારે આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. એટલે જ્યાં સુધીમાં આ શેકાઈ જાય ત્યાં સુધીમાં પાણી ગરમ પણ થઈ જાય અને પછી આપણે એડ કરી દેવાનું ગરમ ગરમ પાણી જ. તો ચાલો આને શેકતા જઈએ. તો ધીમે ધીમે એ છે ને ફૂલવા લાગશે ઘીની અંદર શેકાઈને. જો તમે રવો બનાવતા હોય ને તો એમાં 1:1:1:3 એ રીતે રેશિયો હોય. એટલે કે 1 ભાગનું ઘી લીધું હોય તો એની સામે 1 ભાગનો રવો, 1 ભાગના ખાંડ અને 3 ભાગનું દૂધ ગરમ કરીને એડ કરવાનું હોય. આના અંદર દૂધની ક્વોન્ટિટીમાં જે 3 ગણું હોય ને એના જગ્યા પર 6 ગણું પાણી એડ કરવાનું હોય. બાકીનું રેશિયો સેમ રહે છે. ઘી જેટલું એડ કરીએ એટલો જ આપણે ફાડા લાપસીનું કણકું અને ખાંડ એડ કરવાની અને બાકી 6 ગણું પાણી એડ કરવાનું. અને પાણી એડ કર્યા પછી આપણે એને ઢાંકીને ચડવા દેવાનું. એટલે જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધીમાં એ મસ્ત એકદમ ચડી જાય છે. ચક્ષુભાઈ જાગી ગયા છે અને જોવા લાગ્યા છે અમારો વિડીયો. તો બેઠો બેઠો જુએ છે અને લાગી ગઈ છે એને ભૂખ. તો આપણે એને કંઈક ખાવા માટે આપી દઈએ. તો અત્યારે આપણે બનાવવાના છીએ મમરાની જે સાદી ભેળ આપણે ટામેટું અને લીંબુ નાખીને કરે ને એ વાળી ભેળ બનાવવાના છીએ. અને આપણે પાસે કાકડા કેરી પણ પડી છે. આ વખત હમણાંથી મેં ઘણા ટાઈમથી ભેળ નથી કરી. બાકી હું જ્યારે સુરત હતી ને ત્યારે તો હું બહુ ભેળ કરીને ખાતી હતી. આ ઇવનિંગમાં મને ભૂખ લાગે ને એટલે અત્યારે જે 4-5 વાગ્યાનો ટાઈમ હોય ને ભૂખ લાગે. મને રોટલી બપોરે ઓછી ભાવે એટલે બપોરે તો મેં ઓછું જ ખાધું હોય. એટલે ઇવનિંગમાં તો ભૂખ લાગે ઓબ્વિયસ છે. તો મને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે હું આ રીતે ટામેટા ને એ બધું કટ કરીને ભેળ બનાવતી હતી. મને સાદા જે મમરા હોય ને એની જ ભેળ મજા આવે છે. આપણે જે ચેવડો કરીને કરીએ એ બધું નહીં, ચવાણું કે કંઈ પણ નહીં નાખવાનું. જે મમરા હોય ને એને વઘારેલા મમરા હોય તો ચાલે, બાકી સાદા મમરા પણ ચાલે, પણ વઘારેલા મમરાની વધારે સારી લાગે છે. તો આપણે એ મમરાની અત્યારે ભેળ બનાવવાના છીએ. કોને કોને મારી જેમ મમરાની ભેળ અને મમરા ને એ બધું વધારે ભાવે છે કે જો. જનરલી પહેલા એટલા બધા નાસ્તા ના આવતા એટલે આપણે મમરા જ વધારે પ્રિફર કરતા હોઈએ ખાવામાં નાસ્તા તરીકે. તો મને વઘારેલા મમરા પણ એટલા ભાવે છે, ચેવડો પણ એટલો ભાવે છે ને મમરાની ભેળ એટલી ભાવે છે. હું નાની હતી ત્યારે મને કંઈ શાક ના ભાવતા હોય ને હું ભેળ બનાવું ને એટલે મારા ભાઈ મને બહુ ખીજાતો કે બધા શાક ખાવાના, ભેળ બનાવીને નહીં ખાવાની નકરી, એવું બધું કહેતો હતો. અને અહીંયા જો આપણે કબૂતર આવી ગયું છે. ગઈકાલે મેં અહીંયા કપડાં સુકવ્યા હતા ને તો એની ઉપર જ ચરકી ગયું. તો આજે આપણે પાછા કપડાં એ ધોવા પડ્યા હતા. જતું રહ્યું જો. ટામેટા અને ધાણા નાખીને આપણી ભેળ બનીને રેડી છે. જક્ષુની અલગ આપણે આપી દીધી છે અને આપણા માટે પણ લઈ લીધી છે. હું પહેલાં છે ને જ્યારે ખાતી ને ત્યારે આખી તપેલી ભરીને ખાતી. જોકે હવે 6 વાગી ગયા છે એટલે સાંજનું ખાવાનું કંઈ વાર નથી એટલે આપણે થોડી બનાવી લીધી છે. ચક્ષુને થોડી વાર નીચે રમવું હતું એટલે નીચે રમીને થોડી વાર એને રમી લીધું છે અને હવે ઉપર આવી ગયા છે કેમ કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જનરલી અમે લોકો ત્યારે જતા હોઈએ જ્યારે અમારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હોય, ટિફિન જતું રહ્યું હોય, તો અમારે સાંજનું શાક થઈ ગયું હોય ને એવું હોય ને ત્યારે જ અમે નીચે જઈએ છીએ. આજે એને જવું હતું એટલે જઈ આવ્યા છીએ અને અત્યારે બનાવવાના છીએ મકાઈના ભજીયા. તો ચાલો મકાઈને સુધારી લઈએ. એના માટે મેં લઈ લીધી છે મકાઈ. અહીંયા મેં મકાઈને ઝીણી ઝીણી કટ કરી લીધી છે. તો ચાલો હવે એના અંદર આપણે ચણાનો લોટ અને થોડો ચોખાનો લોટ એડ કર્યો છે ક્રિસ્પીનેસ માટે. બેટરની અંદર આપણે એડ કરી દીધી છે વરિયાળી, અજમો અને થોડા સૂકા ધાણા આવે ને એને ખાંડીને, અને લીલોતરીમાં એડ કર્યા છે ધાણા કેમ કે આપણી પાસે ધાણા સિવાય બીજું અત્યારે હાલમાં કંઈ અવેલેબલ હતું નહીં એટલે ધાણા અને ધાણાની જે સ્ટેમ્સ આવે એ એડ કરી દીધી છે. ધાણા અને એના દાંડલા છે એ એડ કરી દીધા છે, મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે એડ કરવાના છીએ લીંબુ. અને આ જે કુંભણિયા ભજીયા આવે ને એની જેમ જ મતલબ એટલા નાના ના બનાવવાના હોય, મોટા જ બનાવવાના હોય, પણ એના જેવા ક્રિસ્પી લાગે છે તો મજા આવે એટલે આપણે લીલોતરી થોડી વધારે જ એડ કરી છે. સોડા એડ કરીને આપણે ફોડી લીધો છે અને અહીંયા તેલ આવવા માટે મૂકી દીધું છે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. ચાલો મકાઈના ગરમા ગરમ ભજીયા ખાવા માટે. આજે આખો દિવસ આ છોકરાએ રમકડા નથી ઢોળા ને ત્યાં રહી રહીને સુવાના ટાઈમે ઢોળા છે. હે જક્ષુ? ચાલો બેટા બધા રમકડા ભરી લે દીકુ. એ જક્ષુ રમકડા ભલે બેટા. ચલો હવે સુઈ જવાનું હોય. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.